અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે અગત્યના સમાચારથી. અગત્યના સમાચાર એ છે કે જ્યાં સુરતના દરિયા કિનારે આવી પહોંચ્યું INS સુરત. હજીરા પોર્ટ પર પહોંચ્યું INS સુરત. વોટર કેનન સલ્યુટ દ્વારા INS સુરતનું સ્વાગત કરવામાં આવ્યું છે. સુરત ખાતે INS સુરતનું વેલકમ સેલિબ્રેશન જે અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છે. હાલમાં આતંકી હુમલાને લઈ ભારતીય સૈન્ય એલર્ટ મોડ પર છે. તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે INS સુરત તૈયાર છે. અરબી સમુદ્રમાં ભારતીય નૌસેનાએ વધુ એક પરાક્રમ કર્યું હતું. INS સુરતથી સપાટીથી હવામાં પ્રહાર કરતી મધ્યમ અંતરની મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. સમાચાર સામે આવ્યા હતા કે પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન મિસાઇલનું પરીક્ષણ કરવાનું છે. તે પહેલા ભારતીય નૌકાદળના મિસાઇલ વિનાશક INS સુરતે 24 એપ્રિલના રોજ અરબી સમુદ્રમાં એક પરીક્ષણ કવાયત દરમિયાન મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ જે સફળ રહ્યું હતું ત્યારે સુરત દરિયા કિનારે INS સુરત પહોંચી ગયું છે. ત્યારે અમારા સંવાદદાતા બળદેવ સુતાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. બળદેવ, દેશની આન બાન અને શાન એવું INS સુરત જે સુરત દરિયા કિનારે પહોંચી ગયું છે, એ પણ ગુજરાતના સ્થાપના દિવસે. શું વિગત આપની પાસે? જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે INS સુરત છે તે દેશની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે રીતે આતંકી હુમલો જમ્મુ કાશ્મીરની અંદર જે થયો છે અને ત્યારબાદ દેશની અંદર જે રીતે માહોલ ઊભો થયો છે કે આજુબાજુના જે વિરોધીઓ દેશ છે તેની અંદર પણ જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે કે ક્યાંક યુદ્ધની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તે વચ્ચે ભારતની તમામ જે સુરક્ષા બોર્ડરો છે તેને તૈનાત કરી દેવામાં આવી છે. તે વચ્ચે સૌથી મોટો ભારતનો જે દરિયાઈ પટ્ટો છે, દરિયાઈ સુરક્ષા વધારવા માટે પણ આજે INS સુરત જે છે તે મહત્વનું જે પરિબળ છે તે જોવા મળી રહ્યું છે. સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે INS સુરત છે તે જે સુરતની અંદર જે બનાવવામાં આવ્યું હતું અને તે INS સુરત આખરે જે બોમ્બે હતું તે બોમ્બેથી તે ફરી સુરત ખાતે આવ્યું છે. કારણ કે જાન્યુઆરી મહિનાની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ નૌકાદળને જે સમર્પિત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ વિકસિત જે વિશાળ બંદર 84 દેશ સાથે જે વેપાર છે આજે અદાણી પોર્ટ ઉપર થતું હોય છે. આ INS સુરત જે હજીરા જે ખાતે તે આવી પહોંચ્યું છે. INS સુરતના જે અલગ અલગ વિવિધતાની જો વાત કરવામાં આવે તો એક પ્રચંડ યુદ્ધ જહાજ તરીકે તેની ઓળખ છે. 7400 ટન જેટલું વિસ્થાપન કરવામાં આવેલું છે. તેની લંબાઈની વાત કરીએ તો 163 મીટર એટલે કે 553 ફૂટ છે, જેમાં 17 મીટર જે ફૂટ જે બીમ છે એટલે કહી શકાય અલગ અલગ 999 HP ડીઝલ એન્જિન દ્વારા આ સંચાલિત જે આ જહાજ છે તે કરવામાં આવતું હોય છે. કારણ કે જે રીતે અત્યારે દેશની પરિસ્થિતિ જે રીતે જોવા મળી રહી છે, કારણ કે આતંકી હુમલો થયો છે અને બીજી બાજુ લોકોની અંદર પણ એક ક્યાંક ને ક્યાંક જે માંગ જોવા મળી રહી છે કે વિરોધીઓ દેશોને કડકમાં કડક જવાબ આપવામાં આવે. તે વચ્ચે INS સુરત જે જહાજ છે, યુદ્ધ જહાજ તરીકે તેનો ઓળખાય છે, તે અત્યારે જોઈ શકાય છે કે અંદર નેવીના તમામ જે જવાનો છે અંદર જોવા મળી રહ્યા છે. આખું કઈ રીતે ઓપરેટ થાય છે 2 દિવસ સુધી આ છે જહાજ જે છે તે સુરત ખાતે અદાણી પોર્ટ ખાતે રાખવામાં આવશે. હજીરા યુદ્ધ મુલાકાત વિદ્યાર્થીઓ, સંરક્ષણ ઉત્સાહી ઉદ્યોગકારો સહિતના હજારો જે પ્રવાસીઓ છે તેને નિહાળવા માટે કારણ કે અહીંયા રાખવામાં આવ્યું છે. અને બીજી વસ્તુ લોકોને પણ એક જે વિશ્વાસ બેસે કે આપણી જે દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત છે. જે વિરોધી દેશ કહી શકાય છે કે આપણા જે દુશ્મન દેશો છે તેને પણ એક જવાબ મળી શકે કે ભારત પાસે કેટલી યુદ્ધ શક્તિના જે પરિબળો જોવા મળી રહ્યા છે, કેટલાક સાધનો પરિબળ છે, તે તમામ બાબતોને એસ્ટાબ્લિશ કરતું આ જે જહાજ છે તે જોવા મળી રહ્યું છે. ગમે ત્યારે જે રીતે યુદ્ધની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક રીતે આ દરિયાઈ સુરક્ષાને પહોંચી વળવા માટે આ યુદ્ધ આ જે જહાજ છે ઘણું મહત્વનું સાબિત થતું હોય છે. કારણ કે અલગ અલગ જે રીતે સિસ્ટમથી જે બનાવવામાં આવ્યું છે, અત્યારે આધુનિક જે સિસ્ટમ છે તેની અંદર જે મિસાઇલથી લઈને અલગ અલગ જે બંદૂકો નાની મોટી તમામ જે ગોળા દારૂબાર છે તમામ વસ્તુઓને અંદર છે તે સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ટૂંક સમયની અંદર જ આજે તેનું સેલિબ્રેશન છે તે સુરતના અદાણી પોર્ટ ખાતે કરવામાં આવશે. અત્યારે દ્રશ્યોની અંદર આપણે જે રીતે બતાવી રહ્યા છે કે તમામ નૌકાદળના જે જહાજ જે અધિકારીઓ છે, નેવીના અધિકારીઓ છે, તમામ જે આ જહાજની અંદર હાજર છે. કારણ કે
મુંબઈથી જે છે તે ઉપડ્યું હતું વહેલી સવારે અને અત્યારે હજીરા પોર્ટ ખાતે પહોંચ્યું છે. કારણ કે જે રીતે દરિયાઈ સુરક્ષા સૌથી મહત્વની સાબિત થતી હોય છે, કારણ કે પાકિસ્તાન અને ભારત વચ્ચેની આજે દરિયાઈ જે સીમા છે તેની અંદર લોકો જે અંદર ઘૂસપેટો ન કરે અથવા તો ત્યાંનું લશ્કર અંદર ઘૂસપેટો ન કરે તે માટે આ મહત્વનું પરિબળ સાબિત થઈ રહ્યું છે. એટલે કે જે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ જે ધોળકિયા છે, સાંસદ મુકેશભાઈ જે છે દલાલ છે, સુરત જિલ્લા કલેક્ટર સહિતના તમામ લોકો છે તે ટૂંક સમયની અંદર અહીંયા ઉપસ્થિત રહેશે અને આ જહાજને સુરતની અંદર ખુલ્લું મૂકવામાં આવશે અને જે લાગતા વળગતા લોકો માટે આ મહત્વનું જે નિરીક્ષણ માટેનું જે અધિકારીઓ છે તેનું નિરીક્ષણ પણ કરશે. જી બિલકુલ. બળદેવ, આપની પાસેથી એ જાણકારી પણ જોઈએ છે કે જ્યાં આઈએનએસ સુરત આવી પહોંચ્યું છે સુરતના દરિયા કિનારે, એક તરફ જ્યાં ભારતના એક્શનથી પહેલાથી જ ઊંઘ હરામ થઈ ગઈ છે પાકિસ્તાનની અને ત્યારે આવી પહોંચ્યું છે, ત્યારે જે વેલકમ સેલિબ્રેશન રહેવાનું છે એ કેટલું ખાસ રહેવાનું છે બળદેવ? ચોક્કસપણે વેલકમ સેલિબ્રેશન છે તે મહત્વનું છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશું જહાજના, કારણ કે જે રીતે આ જે આઈએનએસ સુરત જહાજ છે તે મહત્વનું પરિબળ રહેશે. જે વિરોધી જે દુશ્મન દેશો છે તેમના માટેનો એક પડકાર છે. આમ તો જે દુશ્મન દેશો છે પહેલેથી જ હાર જે માની ચૂક્યા હોય તે રીતના જે વાતો સામે આવી રહી છે, તે વચ્ચે આ એક નેવી જે પરિબળ છે તેમના દ્વારા આજે જહાજનું સેલિબ્રેશન કરવું એ યોગ્ય ગણવામાં આવી રહ્યું છે. કારણ કે જે દુશ્મની જે દેશો છે તેમને એક પડકાર કહી શકાય, તેમને એક જે ઇશારો આપવા માટેની જે કામગીરી છે કે અમારી પાસે પરિબળ જે જહાજ છે તમારે સામે લડી શકાય યુદ્ધની અંદર, તેવા મહત્વના અમારી પાસે જે યુદ્ધ સાધનો જોવા મળી રહ્યા છે. પછી જે સુરક્ષા સીમા હોય, જે રાજસ્થાનની જે કોઈ પણ સીમા હોય અથવા તો પહાડી જે સીમા હોય અથવા તો દરિયાઈ સીમા હોય, તમામ અલગ અલગ જે સીમાઓ છે તેની ઉપર પહોંચી વળવા માટે તમામ જે ભારત પાસે તમામ સાધનો, પરિબળો, જે નૌકાદળ હોય અથવા તમામ બાબતોની જે સુરક્ષા વ્યવસ્થા છે એકદમ મજબૂત છે. તે એક ઇશારો કરતું આ જે છે તે સેલિબ્રેશન મહત્વનું સાબિત થઈ રહ્યું છે. એટલે કહી શકાય છે કે આ જે વસ્તુ જે છે તે અત્યારે જે આઈએનએસ સુરત છે તે અહીંયા અદાણી પોર્ટ ખાતે આવી પહોંચ્યું છે અને સૌથી મોટો પડકાર છે દુશ્મન દેશો માટે. બિલકુલ. આભાર બળદેવ તમામ વિગતો બદલ. તો જે રીતે શત્રુમાં એક ડર પેસી ગયો છે જ્યારે આઈએનએસ સુરતના દરિયા કિનારે આવી પહોંચ્યું છે, એક વેલકમ સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારતની દરિયાઈ ઓળખ છે. હવે ખાસિયત શું છે? તો 32 બરાક 8 મિસાઇલ તૈનાત કરી શકાશે. 16 બ્રહ્મોસ સહિત અનેક શસ્ત્રોથી સજ્જ છે. સબમરીન વિરોધી રોકેટ લોન્ચર, તોપ સહિતના અત્યાધુનિક શસ્ત્ર છે. બ્રહ્મોસ એન્ટીશિપ મિસાઇલ સપાટી પર યુદ્ધ માટે ઉપયોગી છે. આઈએનએસ સુરત સબમરીન વિરોધી રોકેટ લોન્ચર કરી શકાય છે તૈનાત. આઈએનએસ સુરતમાંથી અરબી સમુદ્રમાં મિસાઇલનું સફળ પરીક્ષણ થયું છે. સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું છે. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.